જય ભીમ, નમો બુદ્ધાય. હું જે સાહેબના બાપા બોલું છું, જઠ બાપા. તો ધારી મુકામે આપણે મિટિંગ એક રાખવામાં આવી છે આપણી સમાજ બાબતની. તો શિક્ષણ હક બાબતની. તો શિક્ષણ હક બાબતમાં કાલે અમે પણ બે માણસો ધારે આવવાના છીએ. તો ખાસ અમારે હાથ જોડીને વિનંતી છે કે સમાજને હાથ જોડીને અમારી વિનંતી છે. સમાજ અમારા જે સાહેબના જે વિચારો કે શિક્ષણ હક, તો એના નામ ઉપર પૈસો અમુક ઠેકાણે જે ખોટી રીતે વેડફાય છે ને, એ પૈસો અલગ પડ્યો છે ક્યાંય, પણ એ અમને ઝાઝી ખબર તો નથી, અમારી વેદનાની ખબર છે. તો જે સાહેબના નામ ઉપર અટણે જે બદનામ કરે છે, પૈસાનો હિસાબ કોઈ પણ માંગે છે, તો ખોટી રીતે ગેરફાયદાથી એને હોજી તોજી કરવામાં આવે છે. તો સમાજનો પૈસો છે, તો ખાસ સમાજને હાથ જોડી અને અમારી વિનંતી છે. એટલે કાલ ધારી 1 વાગ્યે મીટિંગ રાખવામાં આવી છે. એટલે ખાસ બધાને હાથ જોડીને અમારી વિનંતી છે. તો તમારે બધા સમાજ આપણી છે, એ નાની મોટી સમાજને બધાને હાજરી આપવાની છે. આ અમારું હાથ જોડીને અમારી વિનંતી છે. અને અમારી એક કલ્પના છે કે શિક્ષણ હક, જે સાહેબે આવું એક વેદના કરી હતી, અને જે સાહેબને આગળ અમે પણ કીધું હતું કે ભાઈ પૈસો નથી કરવો, આપણી સમાજના બચ્ચાનું શિક્ષણ હક બને એ કર, મારામાં તાકાત છે ત્યાં સુધી મજૂરી કરી અને અમારી પેટ ભરાઈ કરશું. આવું અમારા જે સાહેબને મેં વાત કરેલી છે. તો જે સાહેબને મેં આવું કીધું હતું કે સમાજ તને સહાય છે, સમાજ તને પૈસો આપશે અને શિક્ષણ હક બનાવે અને એમાંની સમાજ આપશે અને એમાંની ઘટે તો આપણી 5 વીઘાની મિલકત છે ને, એ તું વેચી નાખી, અમે ગાડીઓ કરીને ખાવું. આવું મેં જે સાહેબને કીધેલું છે. જય ભીમ, નમો બુદ્ધાય.